નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધી સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સુરતથી મળી આવ્યા છે। જ્યાં નાસિરનગર વિવાદમાં વૃદ્ધાનો વિડીયો વાયરલ થયો છે। ડિમોલેશન વિવાદમાં વૃદ્ધાનો વિડીયો હાલ તમામ મીડિયા પર વાયરલ થયો છે। જમીન દાન અંગેના નિવેદનથી ચકચાર મચી હતી। વિડીયોમાં રીટેક અને દબાણની શંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે। બિલ્ડર સંજય લાખાણીની મુલાકાત બાદ વિડીયો સામે આવ્યો છે। વૃદ્ધાનો ફોન સ્વિચ ઓફ થતા ચિંતા અને રહસ્ય છે તે વધ્યું છે। हाल बात करिए महत्वना समाचारनी तो सूरत नासिरनगर डिमोलेशन लईने महत्वना समाचार मळी आव्या छे। वृद्धानो विडियो छे ते हाल तमाम सोशल मीडिया पर वायरल थई रह्यो छे। डिमोलेशन विवादमां वृद्धानो विडियो तमाम सोशल मीडिया पर वायरल थई रह्यो छे। जमीन दान अंगेना निवेदनथी हाल समग्र मामले चकचार छे तेणे वेग पकड्यो छे। विडियोमां રીટેક અને દબાણ કરાયું હોય તેવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। એમાં ઘણી જમીનો અમે કોર્પોરેશનને આપેલી છે અને એક જમીન એમને સ્કૂલ બનાવવા માટે દાનમાં આપેલી છે। તે જમીનો પર છોકરાઓ વસી ગયેલા છે। હાલમાં જે ઓહાપો ચાલી રહ્યો છે અને જે બધા સમાજના કહેવાતા આગેવાનો એ લોકોને જે બધી મદદો કરી રહ્યા છે તે પોતાની રોટલી શેકવા માટે છે। બાકી કોઈના પર હમદર્દી બતાવવા કરે છે એવું માનવાનું કોઈ કારણ નથી। કારણ કે આટલા વર્ષોમાં કોઈએ એક પૈસો ખર્ચ્યો નથી કે એ લોકોની કોઈ મદદ કરી નથી। તે મેં મારી નજરે જોયું છે। મારી જમીનો ધરાવવાનો મને એક સિનિયર સિટીઝન અને એક મહિલા તરીકે પૂરો હક છે। ત્યારે મને કોઈ આગેવાનો બચાવવા આવતા નથી। ડિમોલેશન બાદ જે મૂળ માલિક છે એમની ઘરે આગળ પહોંચ્યા છે। ખાસ કરીને વાત કરીએ જે મીડિયા મિત્રો અહીંયા પહોંચ્યા છે એમને જે પ્રક્રિયા લેવા પહોંચ્યા છે અને જે વાત કરીએ જોઈ શકાય છે એ એમનું જ ઘર છે। એમની જોડે જે વાત કરીએ જે મૂળ માલિક છે એમની જોડે જે વાત કરી જાય છે એને જે જોઈ શકાય છે કે જે હિસાબે લોકો અહીંયા જે બિલ્ડર છે અહીંયા ઘરમાં અંદર ઘૂસાયો છે એટલે વાત કરીએ જે બિલ્ડર છે અહીંયા ઘરમાં ઘૂસેલું છે એવું એના પછી જ એ માસીને વિડીયો વાયરલ થવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ જે વિડીયો છે એ વિડીયો બિલ્ડર દ્વારા વાયરલ કરવાનો આરોપ લાગી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે જે નાસિરનગર છે એ નાસિરનગર વિવાદિત થઈ ગયું છે એમ કેમ કે હાલ એ જે ડિમોલેશન છે આજે 10 થી 12 દિવસ થઈ ગયા છે અને હજી સુધી એમાં કંઈ થયું નથી। વાત કરીએ કે જે બિલ્ડર છે અને બિલ્ડરની ગાડી પણ બહાર જોવા મળી રહી છે। અને જ્યારે વિવાદની વાત કરીએ કે જે મોટી વિવાદ એ છે કે જે બિલ્ડર છે બિલ્ડરને જે સારે જ એ તોડી દેવામાં આવ્યું છે એની વાત પણ કરવામાં આવી રહ્યું છે। અને જે લોકો છે એમ કહી રહ્યા છે કે જે સંજય લાખાણી બિલ્ડર છે એ અહીંયા પહોંચ્યો છે અને માસીને વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યું હતું એના જ થ્રુ છે એ વિડીયો વાયરલ કરવામાં આવ્યું એ વાત મળી રહી છે। અને જે સંજય લાખાણીને જ આરોપ લગાવવામાં આવ્યું છે કે વિડીયો વાયરલ કર્યું છે અને ત્યારબાદ એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે હાલ અમે એસએમસીને દાનમાં આપી દીધું છે। હવે એસએમસી એના જગ્યા પર તોડી રહ્યું છે। અમારે કંઈ વાંધો નહીં। પણ ખાસ કરીને વાત કરીએ જ્યારે બિલ્ડર સંજય લાખાણી ઘરમાં આવ્યો ત્યારબાદ જ એ વિડીયો કેમ આવ્યો એવો સવાલ ઊભો થઈ રહ્યો છે। અને જે લોકો છે એ લોકોની પણ અહીંયા પત્રિકા સામે આવ્યું છે કે જે લોકો એમને લોકો એમની પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો અહીંયાને બિલ્ડર છે એ પણ પૂરું કરી દેવામાં આવ્યું છે। અને જે ખાસ કરીને જ્યારે બિલ્ડર આવ્યું ત્યારે જ વિડીયો કેમ વાયરલ થયો એ પણ સવાલ ઊભો થઈ રહ્યું છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, મંતવ્ય ન્યૂઝ, સુરત। વાત કરીએ સુરત નાસિરનગરના ડિમોલેશનને લઈને હાલ એક વૃદ્ધાનો વિડીયો છે તે વાયરલ થયો છે। હાલ સમગ્ર મામલે આપણી સાથે સંવાદદાતા દીપક રાય છે તે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી દીપક, જે રીતે નાસિરનગર ડિમોલેશનને લઈને જે વિવાદ થયો હતો, જે વિડીયો પણ વૃદ્ધાનો આવ્યો છે, શું છે વધુ વિગત? વાત કરીએ નાસિરનગરનો વિવાદ છે જે આજે 12 દિવસ પૂરો થઈ ગયા। ખાસ કરીને જે મહિલા છે પુલી બેન એમના છે કે બિલ્ડર દ્વારા વાત કરવામાં આવી છે। બિલ્ડર દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે કે એ જમીન અમે એસએમસી ને દાનમાં આપી દીધું હતું। હવે એમાં એસએમસી ને કબજો છે। એસએમસી એમાં જે કરતો એમને કઈ વાંધો નહીં। પણ ખાસ કરીને વાત કરીએ કે જે બિલ્ડર છે સંજય લાખાણી એની ગાડી બહાર દેખાવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે જે હિસાબે એક i20 ને બેગમેન ગાડી છે એ બે ગાડી બસ સંજય લાખાણી એ આવ્યા હતા અને હાલ એ મહિલાને ઘરમાં જ છે। આજ
આ જ ગાડીને વાત કરવામાં આવી રહી છે કે આ જ ગાડી છે જે સંજય લખાણી આમાં આવ્યો હતો અને અહીંયાથી તે ખાસ મહિલાને અંદર ગયો, મહિલાને ઘરમાં અંદર ગયું છે, પુલીબેનને ઘરમાં છે અને જે પુલીબેન છે એમને એક કાગળ પર લખીને એમની જોડે વચાવવામાં આવ્યું છે. કેમ કે જે હિસાબે જોઈ શકાય પુલીબેન જયારે એક મીડિયા ઇન્ટરવ્યુ આપીને જે વાયરલ કરવામાં આવ્યું છે, જે વિડીયો વાયરલ કરવામાં આવ્યું છે, એ પુલીબેન ઘડી ઘડી ચશ્મા પહેરે છે, ઘડી ઘડી નીકાળે છે અને એ મતલબ છે કે બેનને દેખાતું નથી એ હિસાબે એમનું એક ઘડી ઘડી ચશ્મા પહેરે છે અને નીકાળે છે. આ પુલીબેન નું ઘર છે. આપણે ઘરની અંદર જવાનું કોશિશ કરશું કેમ કે આ જ ઘરમાં વાત કરી જે સંજય લખાણી બિલ્ડર છે અહીંયા ઉપસ્થિત છે. અંદર મહિલાને એકલી રહે છે, એમને મહિલાને દબાવવાનો પણ પ્રયાસ કર્યો હશે એમ નહીં કેમ કે હાલ આ જ ઘર છે જેના અંદર પુલીબેન છે અને સંજય લખાણી બિલ્ડર છે બંને ઉપસ્થિત છે. એ જ ઘરમાં ગયા પછી જ આ એક વિડીયો સામે આવ્યું છે કે આ બિલ્ડિંગ આ જે જગ્યા છે નાસીનગરની જગ્યા મેં એસએમસીને દાનમાં આપી દીધું છે. હવે અમે એમાં માલિકાના હક નથી. એસએમસીની જગ્યા એસએમસી કઈ પણ કરે એ એમનું છે. પણ ખાસ કરીને વાત કરી આજે જગ્યા છે પુલીબેનને એમનું જ ઘર છે. આ જે સંજય લખાણી છે એ હજી ઘરની અંદર જ છે, એ બહાર આવ્યો નથી. કેમ કે ઘરમાં જવા આવવા માટે એક જ રસ્તો છે, ઘરની બહાર જ મીડિયા ઉપસ્થિત છે. એટલે એ ડરથી એ મીડિયાની સમક્ષ ના આવે એ ડરથી હજી સુધી ઘરમાં છે. અને વાત કરીએ જે બિલ્ડર છે એ મહિલાને દબાણમાં રાખવાનું પણ વાત થતી રહી છે કે મહિલા વૃદ્ધ છે, એકલી ઘરમાં રહે છે અને એ ઘરમાં અંદરથી બંધ છે. હાલ અમે અહીંયા ઘંટી વગાડવાની એટલે વેલ વગાડીને પણ ટ્રાય કર્યું હતું કે કોઈ બહારથી અંદરથી બહાર આવે, પણ અંદરથી બહાર કોઈ હાલચાલ નથી. જે બિલ્ડર છે એ ઘરમાં મહિલાને કેદ કરી રાખ્યું છે પણ કહી શકાય. અને ખાસ કરીને વાત કરીએ જે સંજય લખાણી બિલ્ડર છે એ જ્યાં અહીંયા આવ્યું ત્યારે વાત મળી કે સંજય લખાણી અહીંયા આવ્યો છે. પછી થોડી વાર પછી જે મહિલાને વિડીયો આવ્યો છે જે પુલીબેન છે જે એક્ઝેક્ટ જમીન માલિક છે નાસીનગરનો, એમનો વિડીયો બહાર આવ્યો ને ત્યાર પછી આ સમગ્ર મામલા સામે આવ્યું છે કે જે બિલ્ડર દ્વારા એક મહાનગરપાલિકા ઉપર થોપાડવામાં આવ્યું છે કે આ જે જગ્યા છે મહાનગરપાલિકાનો છે, એમાં મહાનગરપાલિકા કઈ પણ કરે તો એની જવાબદારી છે. પણ ખાસ કરીને વાત કરીએ જે જગ્યા છે એ પુલીબેનનો છે, એનું માલિક છે. કેમ કે એમાં જયારે એસએમસીમાંથી લેટર આપવામાં આવ્યું હતું ને એ લેટરમાં લખ્યું હતું પુલીબેન, એમનું પુલીબેનનો જગ્યા છે. પણ હવે બિલ્ડર દ્વારા એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યું છે કે આ જગ્યા અમે એસએમસીને દાનમાં આપી દીધું હતું, હવે અમે કોઈ કબજા નથી, એસએમસી જગ્યા પરથી ખાલી કરાવશો તો અમારે કોઈ વાંધો નહીં. પણ વાત કરી જયારે એસએમસીને સવાલ કરવામાં આવ્યું હતું ત્યારે એસએમસી કીધું હતું કે જગ્યા અમારી નથી, અમે તોડ્યા નથી. તો આ કશે ને કશે બેવડી નીતિ એ બિલ્ડરની સામે આવ્યું છે કે એક તરફ જે અધિકારીઓ છે એને મુઠ્ઠીમાં રાખ્યો છે, એના બીજી તરફ જે જમીન માલિક છે એને દબાઈને રાખ્યો છે. એની જોડે વિડીયો વાયરલ કરવામાં આવ્યું છે. એ કશે ને કશે આ જે બિલ્ડર છે બિલ્ડરને કોણામાં જે અધિકારીઓ છે બેઠા દેખાઈ રહ્યા છે. કેમ કે પહેલા જયારે અધિકારીઓને પૂછવામાં આવ્યું છે અધિકારી કીધું અમે તોડ્યા નથી ના, હવે અધિકારીઓને જગ્યા ક્યાંથી આવી ગઈ એ પણ વાત કરીને આ જે મહિલા અંદર છે એ કેવી હશે એનું પણ સંભાવના જતી રહ્યું છે કે જે મહિલાને બિલ્ડર દ્વારા કબજે લેવામાં આવ્યું છે એટલે દબાવવામાં આવ્યું હતું. ત્યાર પછી એક વિડીયો સામે આવ્યું છે સાફ દેખાઈ રહ્યું છે કે જે મહિલા બોલી રહ્યા છે કશે ને કશે વાંચીને બોલી રહ્યા છે. કેમ કે જયારે એમને નહીં દેખાતું ત્યારે 3 થી 4 વખત ચશ્મા પહેરે છે, ઉતારે છે, પહેરે છે, ઉતારે છે. એટલે જે કાગળ પર લખીને લોકો અહીંયા બચાવવાનું વાત પણ કરવા રહ્યા છે. જી દીપક, આભાર સમગ્ર માહિતી માટે. તો જેવી રીતે વાત થઈ રહી છે સુરતના શ્રીનગર ડિમોલેશનને લઈને વૃદ્ધાનો વિડીયો છે તે વાયરલ થયો છે. સુરતથી વાત કરીએ મહત્વના સમાચારની તો વધુ 1 કરોડનું જમીન ફ્લેટ કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદના બિલ્ડર ઉમંગ ઠક્કર સામે છેતરપિંડીના આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે. સાટાકટ હોવા છતાં જમીન ત્રીજી પાર્ટીને વેચ્યાના આરોપ કરવામાં આવ્યા છે. પીડિતાએ પોલીસ પર કાર્યવાહી ન થવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સ્વામિનારાયણ ગ્રીન સિટી પ્રોજેક્ટનો પણ ફ્રોડનો આરોપો સામે આવ્યા છે. સુરત ગ્રામીણ વિસ્તારમાં જે જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખાસ કરીને વાત કરીએ જે કરોડોની જમીન છે એનું જે કૌભાંડ હતું એ પર્દાફાશ થયું છે. એનું જે આરોપ એક ફરિયાદી છે આપણી જોડે ઉપરથી જમીન જોડે વાત કરશું. શું કહેશો અશોકભાઈ, આ કેવી રીતે તમારી જોડે થયું છે, શું આ સમગ્ર મામલો છે?
સમગ્ર મામલો એમ છે, અમને કબજા કરાર લખી આપેલો, સાતાખટ કરી આપેલું, અમારા નાના ચૂકવાઈ ગયેલા, છતાં તેમને દસ્તાવેજ આખો હોવા છતાં તેને દસ્તાવેજ પંકજભાઈ મિશ્રા સંઘવીને કરી આપ્યો. અમારો હક હિસ્સો ઊભો હતો, અમારો કબજો હતો, ટોટલ અમે હક ભોગવટા હતા. આમ છતાં કાયદાનો ડર ન રાખતા ઉમંગભાઈ ઠક્કરે પંકજલાલ મિશ્રીલાલ સંઘવીને દસ્તાવેજ કરી આપ્યો છે. અમે 8 મહિનાથી પોલીસ ફરિયાદ કરેલી છે, પણ અમને કોઈ ઉપરથી અધિકારીઓ જવાબ આપતા નથી. તપાસ ચાલુ એમ કરે છે. અને અમારા પ્લોટની અંદર જે બોગસ અને પ્લોટ બુકિંગ કર્યું હતું એમની ફરિયાદ થઈ છે, પણ તો આરોપીને પકડતા નથી. મહિના ઉપર થઈ ગયો. અમે ખુદ બાતમી આપીએ છીએ, આરોપી અહીંયા આવે છે, પણ આરોપીને કોઈ પણ પ્રકારનો ડર છે નહીં અને પોલીસ એને કોઈ આખું આડાકાન કરે છે. હવે આ ઉમંગ ઠક્કર ને એ બધા તમારે કેવી રીતે કોન્ટેક્ટ થયું ને આ કેવી રીતે આખું સમગ્ર મામલા છે જે આ છેતરપિંડી સુધી પહોંચી છે કે ઉમંગ ઠક્કર છે અને તમારા જે ભાગીદારે કેવી રીતે બધા ભેગા થયા? ઉમંગ ઠક્કર અને દીપકભાઈ નાગજીભાઈ તે બંને એક ધર્મમાંથી ચાલ્યા, બંને ધર્મગુરુ એક છે. એના ધર્મગુરુને લઈને એક સંપ્રદાયના હિસાબથી તે લોકોની ઓળખાણ થઈ હતી. અને ઉમંગભાઈનો આ ધંધો છે લોકોને વિશ્વાસમાં લઈને ફસાવવાનો. આવો એને એક નહીં પણ ઘણી છેતરપિંડી કરેલી છે. આ વસ્તુ કાનૂન કરી શકે, અમે કે ઉમંગભાઈની ધરપકડ ન કરી શકીએ, અમે તો ફરિયાદી બની શકીએ. આમાં ચોખ્ખું અરીસા જેવું છે કે ભાઈ આમાં કાનૂનની ડીલ છે, એ ફાઇનલ છે. અને અવારનવાર 2 વાર તો મેં બાતમી આપી અને અમને ડરાવવામાં આવે છે કે તમારી સાથે આમ થઈ જાય ને તમને જેલમાં ધકેલી દે ને તમારો પોલીસ કબજો લઈ લે. મેં તો પોલીસ તો સિવિલ દેવામાં આવતી નથી ને. કોઈ જમીનનો મામલો હોય, અમારી પાસે હક ઊભા છે અને અમે ખોટો કબજો લીધો, અમારું ખોટું હોય તમે જેલમાં ધકેલી દો. અમારું બધું સત્ય હકીકત બધી અંદર ઊભેલી છે, બધા અમારી પાસે પુરાવા છે. છતાં આવું બધું જાણ કરવા છતાં અમને 8 મહિનાથી પોલીસ દોડાવે છે. બિલકુલ. તો આ ફરિયાદી છે અશોકભાઈ જેમને કહી રહ્યા છે કે જે અમે ફરિયાદ કર્યા છતાં 8 મહિનાથી પોલીસે જોડાય છે, કંઈ કાર નથી કરી, કોઈની ધરપકડ નથી કરી કે આગળ કરવાની નથી. ખાસ કરીને વાત કરીએ કે કામરેજ પોલીસ સ્ટેશનમાંથી એક જ વાત આવી રહ્યું છે કે જે પીઆઈ પહેલાં હતા એ જ એમનું બદલી થઈ ગયું છે, નવા આવ્યા છે. એમને હજી ખબર નથી સાહેબ તમે નવા આવ્યા છો બરાબર છે, પણ પોલીસ સ્ટેશન એ જ છે, ફરિયાદી એ છે, આરોપી એ જ છે, તમારી જોડે કાગળિયા પણ એ જ છે. તમારે કાર્ય કરવું હોય ને તેમાં કરી શકાય. એવું નથી કે અમે નવા આવ્યા અમને ખબર નથી, પણ વસ્તુ એ છે કે કરવું નહીં એ 2 નંબરની વાત છે. આ ઉમંગ ઠક્કર છે એ બહુ બધા લોકોને જો છેતરપિંડી કર્યું છે, વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત કર્યું છે. અમુક એવા છે જેને ફ્લેટ હોય કે પછી પ્લોટ હોય આપી દીધું છે, એની જોડે પૈસા લઈ લીધું છે, એને ફ્લેટ નથી મળ્યું, એને જે પ્લોટ છે પ્લોટ નથી મળ્યું, એવા ઘણા એની જોડે કિસ્સા સામે આવ્યું છે. પણ હવે વાત કરીએ કે જે અમુક લોકો છે ફરિયાદ નોંધાવ્યા છે, અમુક લોકો અરજી કર્યું છે પણ એમાં સુનવાઈ થતું નથી. તે લોકોને એ જ માંગ છે કે આજે અમારે ફરિયાદ છે, અમારી અરજી છે, એનો સુનવાઈ થાય અને કાયદેસરને એવા પગલાં છે તે લેવામાં આવે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ગાંધીનગરથી વાત કરીએ તો ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. ટેકાના ભાવે ખરીદી મર્યાદામાં મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે. બાજરી ખરીદી મર્યાદા 2000 કિલોથી વધારી 3500 કિલો કરવામાં આવી. મકાઈ ખરીદી મર્યાદા 1500 કિલોથી વધારીને 2500 કિલો કરવામાં આવ્યું છે. જુવાર ખરીદી મર્યાદા 1000 કિલોથી વધારીને 1700 કિલો કરવામાં આવ્યું છે. ખેડૂતોની રજૂઆતોને રાજ્ય સરકારે હકારાત્મક વાચા આપી છે. રાજ્યના હજારો ખેડૂતોને હવે સીધો આર્થિક લાભ મળશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી હતી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની નવી મર્યાદા મુજબ હવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનથી ભૂપેન્દ્રભાઈ સાથે ચર્ચા કરીને લીધો છે. બાજરીની ખરીદી ખેડૂત દીઠ 2000 કિલો થતી હતી. હવે નિર્ણય એ 3500 કિલો ખરીદવાનો નિર્ણય કર્યો છે. એટલે કે 175 મણ એ ખેડૂતની બાજરી ખરીદવામાં આવશે. સાથે સાથે મકાઈ પણ 1500 કિલો ખરીદી થતી હતી, એની 2500 કિલો થશે, એટલે કે 125 મણ એ ખરીદવામાં આવશે. સાથે જુવાર 1000 મણ ખરીદાતી હતી, એ 1700 મણ એ ખરીદવામાં આવશે. ભરૂચથી વાત કરીએ તો જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મામલે વિવાદ સામે આવ્યો છે. મુક્તાનંદ સ્વામીએ એક વિડીયો જાહેર કર્યો હતો. મસ્જિદના બોયરામાં મૂર્તિઓ મળી હોવાનો તેમણે દાવો કર્યો હતો. માર્ચ મહિનામાં તપાસ દરમિયાન લેવાયેલો વિડીયો હાલ તમામ સોશિયલ મીડિયા પર જાહેર છે. બોયરામાં એક કોતરણીવાળી શિલા, જેમાં શિલા મૂર્તિઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પુરાતત્વ વિભાગ હેઠળ સંરક્ષિત સ્મારક છે તેવા પણ દાવા કરવામાં આવ્યા છે. મસ્જિદના કૂવાની સફાઈ થાય તો વધુ મૂર્તિઓ મળશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી
અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે, એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું. પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે, પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે. અમદાવાદથી વાત કરીએ તો ખાણ અને ખનીજ વિભાગનો મોટો સપાટો સામે આવ્યો છે. કેરાલા નજીક ગેરકાયદેસર માટી પરિવહન સામે કાર્યવાહી કરવામાં આવી છે. માટી ભરેલા 4 ડમ્પરો ખાણ અને ખનીજ વિભાગે ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવતા ડમ્પરોને સીઝ કરવામાં આવ્યા છે. ખાણ અને ખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર ખનન અને પરિવહન કરતા તત્વોમાં પણ હાલ ફફડાટ વ્યાપ્યો છે. સુરતથી મહત્વના સમાચારની વાત કરીએ તો રાંદેરની પ્રેમ ભારતી વિદ્યાલય ફરી વિવાદના ઘેરામાં આવ્યું છે. પ્રિન્સિપાલ બિંદુ શર્માની મનમાની સામે આવી છે. વાલીઓનો આક્ષેપ છે શાળા તંત્ર દ્વારા બાળકોને એલસી ન આપવાનું કહેવામાં આવ્યું છે. વાલીઓનો આક્ષેપ છે કે એલસી માટે રૂપિયા માંગવામાં આવ્યા છે. રૂપિયા માટે ના પડાતા પોલીસ કોર્ટની ધમકીઓ પણ આપવામાં આવી છે. છેવટે કંટાળેલા વાલીઓએ ડીઓએ કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પણ આપ્યું હતું. મારી રજૂઆત એવી છે કે મારી છોકરી એ પ્રેમ ભારતી સ્કૂલમાં ભણે છે અને ત્યાં મેં એલસી માટે ગયો હતો. એ સેકન્ડમાં હતી એટલે હવે થર્ડમાં ગઈ છે, તો બીજી સ્કૂલમાં એડમિશન થઈ ગયું છે. પણ એ લોકો પ્રેમ ભારતીના પ્રિન્સિપલ છે એલસી આપવાની ના પાડે છે અને 3 મહિનાની એડવાન્સ ફી લેવાનું કહે છે કે પહેલાં 3 મહિનાની એડવાન્સ ફી આપો, એના પછી તમને એલસી મળશે, પણ 8 થી 10 દિવસ પછી. ભાવનગરથી વાત કરીએ તો તળાજા મહુવા ચોકડી પર ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો છે. રાત્રિના સમયે ઉગ્ર બોલાચાલી અને મારામારીની ઘટના સામે આવી હતી. અશોભનીય ભાષાનો ઉપયોગ પણ વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યો છે. વિસ્તારમાં વધતી ઝપાઝપીથી નાગરિકોમાં ચિંતા પણ વધી છે. ઘટનાના કારણે કોઈ સત્તાવાર માહિતી હાલ મળી નથી. વાત કરીએ અન્ય સમાચારની તો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પાલતુ રોટવીલર કૂતરાના હુમલામાં 9 વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. લાર સોસાયટીમાં મોબાઈલમાં ગેમ રમી રહેલા બાળક પર કૂતરાએ અચાનક હુમલો કરતા માથા અને આંખના ભાગમાં ભારે ઈજા પહોંચી હતી. બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના ટાંકા લેવા પડ્યા હતા. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જગદીશ બંગલા રોડની બાજુમાં લાડ સોસાયટીમાં બંગલા નંબર 17 પાસે એક બનાવ બનેલો હતો, જેમાં ઈજા પામનાર જે હતા બાળક એક સગીર વયના 9 વર્ષના, એમને માથાના ભાગે તેમજ ભમરના ભાગે કોતરું કરી ગયેલ હતું. આ બાબતના તાત્કાલિક સારવાર કરાવી માથાના ભાગે ટાંકા આવેલા હતા અને જે બાળક જે હતા એના પિતા જે છે એ સારવાર કરાવ્યા બાદ જે આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ જાહેર કરેલ. ભાજપ કાર્યકર્તા હત્યા કેસમાં આરોપી મોન્ટુ ફરલો રજા પર જેલથી બહાર આવતા જ હંગામો મચાવ્યો હતો. ફરલો મંજૂર થયા બાદ ખાડિયાલાની પોળ વિસ્તારમાં પહોંચતા જ સાગરીતો સાથે જાહેરમાં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ ઉપરાંત હત્યા કેસમાં સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે ખાડિયા પોલીસે મોન્ટુ સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે. અમદાવાદના સોલા વિસ્તારમાં થયેલા અજાણ્યા વ્યક્તિની હત્યા કેસનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી લીધો છે. 35 વર્ષીય અજાણ્યા વ્યક્તિની હત્યા પાછળ જૂની અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે 3 આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી પાડ્યા છે. પોલીસે હત્યામાં વપરાયેલા સાધનો અને ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 4 આરોપીઓ જે છે આ બનાવમાં સંડોવાયેલા છે. એ પૈકીના 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમના કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલી રહેલ છે. આમ હાલની દ્રષ્ટિએ આજની સ્થિતિએ જે મરણ જનાર જે છે એમનું કોઈ નામ સરનામું કે એમને ઓળખ થઈ શકેલ નથી. ઓળખ મેળવવા માટે કોઈ ડેટાબેઝ અને આજુબાજુના પોલીસ સ્ટેશનમાં કોઈ ગુમ નોંધ કેવી જાહેર થયેલી છે એના આધારે માહિતી મળશે.
રાજકોટ જિલ્લાના ઉપલેટાના કુંડેજ ગામમાંથી ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને શરમજનક બનાવે તેવી ઘટના સામે આવી હતી. વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરવાની જવાબદારી ધરાવતા શિક્ષક પર 5 સગીર વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગતા સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં આવેલ બાલવાટિકામાં અભ્યાસ કરતી નાની વયની બાળકીઓ સાથે શારીરિક અડપલા અને જાતીય સતામણી કરવાના ગંભીર બનાવ સામે આવતા તારીખ 8 જૂન 2026ના રોજ પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(2), 351(2), 64(2), 65(2) તથા પોક્સો અધિનિયમની કલમ 6, 8, 10 અને 18 મુજબ ગુના નોંધવામાં આવ્યો છે. રાજકોટમાં જન્મ તેમજ મરણના દાખલા મેળવવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિક સેન્ટરમાં માત્ર એક જ લોગિન હોવાથી કામગીરી ધીમી ચાલી રહી છે. આ સ્થિતિને પગલે મેયર નેહર શુક્લે સિવિલ સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે સમસ્યાના નિરાકરણ માટે આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી સમક્ષ વધુ લોગિન અને પૂરતા સ્ટાફની ફાળવણી માટે રજૂઆત કરી છે. વાસ્તવિકતા એ છે કે આ જે કામગીરી ઠપ છે એને લીધે લોકોને હાલાકી ભોગવવી જ પડી છે. એના ઉપરથી શીખીને એ લોકોને હવે સામેથી અહીંયાથી જાણ કરીશું કે તમે ભાઈ આ દિવસે આવો. આજે પણ સવારે બોર્ડ લાગેલું જ હતું કે બંધ છે કામગીરી, પરંતુ લોકો આવી ગયા હતા અને એમને ધક્કો ન થાય એ માટેની વ્યવસ્થા સંપૂર્ણ થાય એ ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાં સ્ટાફની ઘટ હતી એટલે અમારા પોતાના ઓફિસના 3 સ્ટાફને પણ ત્યાં ડેપ્યુટ કર્યા છે આજના દિવસ માટે. રાજકોટ મહાનગરપાલિકાની નવી બોડીએ સ્ટેન્ડિંગ કમિટીની કામગીરીને વધુ અસરકારક બનાવતા મહત્વના નિર્ણય લીધા છે. હવે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મહિને એક વખતના બદલે દર સપ્તાહે યોજાશે, જેથી વિકાસ કાર્યો અને વહીવટી દરખાસ્તો પર ઝડપી નિર્ણય લઈ શકાય. સાથે જ બેઠક પહેલા પક્ષ પ્રમુખ સાથે યોજાતી સંકલન બેઠકની પ્રથા પણ બંધ કરવામાં આવી છે. બિલકુલ દર અઠવાડિયે સ્ટેન્ડિંગ બોલાવવાનું એક જ કારણ છે કે દરખાસ્તો ઝડપથી અમારી પાસે આવે, એજન્ડાઓ બહાર પડી જાય તો એમનો વ્યવસ્થિત અભ્યાસ થાય અને જે ભૂતકાળમાં ક્યારેક 75-100 દરખાસ્તો હતી એના બદલે ઓછી દરખાસ્તો હોય તો એમનો સંપૂર્ણપણે આરામથી અભ્યાસ કરી શકીએ અને વિકાસ કામો જે રાજકોટને લગતા હોય તે ઝડપથી આગળ વધારી શકીએ. મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર વડોદરાથી મળી આવ્યા છે. જે અકસ્માતની ઘટના છે તે સામે આવી છે. વડોદરાના અટલાદરા વિસ્તારની સમગ્ર અકસ્માતની ઘટના છે તે સામે આવી છે. ખિસકોલી સર્કલ પાસે ઘોડી વરસાદી કાસમાં પડી હતી અને સમગ્ર ઘટના સામે આવી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. બચાવ કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી. કાસનું ઢાંકણ તૂટેલું હોવાથી અકસ્માત છે તે સર્જાયો હતો, જેને લઈને હાલ નાગરિકો છે તેમજ સ્થાનિકોમાં વીએમસીની કામગીરી અંગે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. જો વાત કરીએ વડોદરાના અટલાદા વિસ્તારની તો એક અકસ્માતની ઘટના છે તે સામે આવી છે. વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. તો અહીંયા ગટરનું ઢાંકણ તૂટેલું હતું, તો ઓલરેડી અડધો ઢાંકણ હતું ને અડધો તૂટેલું હતું. તો એમાં ઘોડીને ડાયરેક્ટ પાછળનો પગ અંદર ફસાઈ ગયું, ફસાવીને અંદર સીધી ઘોડી જતી રહી. પાછળના ભાગથી પડી તો છોકરો કૂદીને પાછળ સાઈડમાં પડી ગયો, છોકરો બચી ગયો, પણ ઘોડી આખી છોલાઈ ગઈ છે અને અત્યારે આ 1:15 ગાળામાં પડી છે. અત્યારે 5, 5:15, 5:30 થવાયા છે, 4 થી કલાક ઉપર થઈ ગયું છે. હવે આ બનાવ મારી ઘોડી સાથે બન્યું છે અને આ તો ઠીક છે મારો છોકરો સાથે કૂદી ગયો. કદાચ છોકરાને સાથે બેવ ગયા હોત તો ઘોડી બી ગયો હોત, છોકરો પણ ગયા હોત. એની નીચે એક કોલ મળ્યો હતો કે ઘોડી અંદર પડી ગઈ છે. તે જ કોલ મળતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી. લગભગ સ્લેબની જગ્યા બહુ નાની હતી, જેના કારણે આપણે તેને બહાર કાઢવું અને એ એક પ્રકારનું જીવ છે તો તેને પણ કોઈ નુકસાન ના પહોંચે એની પ્રાથમિક તબક્કાને ધ્યાને રહી મેડિટરી ટીમની અહીં આપણે સ્ટેન્ડ બાય કરી હતી અને તેને અમારી ફાયરની ક્રેનની મદદથી, જે અમારી ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ છે તેની ક્રેનની મદદથી અમારા જવાનોએ અંદર ઉતરી જે ઘોડીના માલિક છે
કે કેમ કે વારે ઘડીએ કિકિંગ કરી રહી હતી, મારી રહી હતી અંદર, એટલે એને કોઈને વધારે ઇન્જરી ના થાય એનું પણ ધ્યાન રાખી મારા જવાનોએ ઘણી મહેનત કરીને તેને અત્યારે જેસીબીની અને ક્રેનની મદદથી. વડોદરાના ખિસકોલી સર્કલ ખાતે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ વરસાદી કાંસના ઢાંકણું તૂટેલું હોવાથી જે ઘોડી છે તેના ઉપર યુવક પણ સવાર હતો, તે આ વરસાદી કાંસમાં ગરકાવ થઈ હતી. યુવકની સ્થિતિ સારી છે, જેનું કારણ છે કે યુવક જે સવાર હતો તે આ જ્યારે ઘોડી આ વરસાદી કાંસમાં કાપતી હતી તે ઉપરથી જ કૂદી ગયો હતો, એટલે તેને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પણ આ ઘોડી છે તે કાંસમાં ગરકાવ થઈ હતી. તેના માલિક આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. પણ આપણે જોઈ શકીએ જે પ્રમાણે આ ઘોડી છે તેને પગના ભાગે પણ ઈજા પહોંચી છે. ગંભીર સવાલો અને આક્ષેપો તે ઘોડીના માલિક છે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા કે વડોદરા મહાનગરપાલિકાની આ ઘોર બેદરકારી છે, જેનું કારણ છે કારણ કે જે ઢાંકણું હતું તે ઢાંકણું તૂટેલી હાલતમાં હતું, તેના કારણે આ બનાવ બન્યો હતો. તે ઘોડી પર સવાર હતો તે ભાઈ આપણી સાથે છે. શું ઘટના બની હતી સર? મેં ઘોડી લઈને ઘરે જતો હતો, પેલા ગટર લાઈનનું ઢાંકણ છે એ ઢાંકણ આખું સડી ગયું હતું, એના પર પગ મૂકતા ઢાંકણ અંદર પડી ગયું અને ઘોડી બી અંદર પડી ગઈ. તું કૂદી ગયો? મેં કૂદી ગયો બહાર. અને કેવી રીતે પછી આખી અંદર જતી? આખી અંદર ઘૂસી ગઈ. કેટલા કલાક બાદ બહાર? 5 કલાક થઈ ગયા સાહેબ, 4-5 કલાક. શું પાલિકાની આ કામગીરી માટે શું થયું જે પ્રમાણે આ બેદરકારી? પેલા વરસાદી ગટર લાઈન ચેક કરવી પડે, પેલા ગટર ઢાંકણા. અત્યારે તો જાનવર છે એટલે પડ્યું, કોઈ નાનું છોકરું માણસ પડ્યું હતું અંદર, એક્સિડન્ટ થાય તો પાણી ભરાઈ ગયું. વેટરનરી ડોક્ટર પણ આવેલા હતા? ડોક્ટર આયા નહીં, જો આવશે જો આયા નહીં. ચોક્કસ એટલે જોવા જઈએ તે ગંભીર બેદરકારી અને આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે. જે ઘોડીના માલિક છે તે કહી રહ્યા છે કે જે પ્રમાણે જે ઢાંકણું હતું તે સડેલી હાલતમાં હતું, તૂટી ગયેલું હતું અને તેને બદલવાની જગ્યાએ તે એમને મૂકી રાખવામાં આવેલું, તેના કારણે આ અકસ્માત સર્જાયો છે. અત્યારે એક જાનવર છે જે અંદર ફસાઈ ગયું હતું, પણ આની સાથે જો આની સામે જો કોઈ માણસ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત, તેવી રીતના પણ આક્ષેપો છે તે ઘોડીના માલિક દ્વારા કરવામાં આવ્યા છે. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા જે ઘોડી છે તેને ભારે જહેમત બાદ તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેના પગના ભાગે ઈજા છે. ડોક્ટર આવવાની રાહ જોવામાં આવી રહી છે. ડોક્ટર અહીંયા ઉપસ્થિત પણ છે, પણ વહેલી તકે તે ઘોડીને તેની સારવાર તે કરશે અને ફરીથી એક વખત જે ઘોડી છે તે ફરી હેમખેમ રીતે એટલે હરી ફરી શકશે તેવી રીતે વાતો અત્યારે સામે આવી રહી છે. પણ એક વાત ચોક્કસ છે કે આ જે બેદરકારી છે પાલિકાની, તે પાલિકાની બેદરકારી અહીંયા છતી થઈ છે અને આવી ઘણી એવી ગટરો હશે કે જેના ઢાંકણો આવા ખરાબ થયા હશે, તેને વ્યવસ્થિત ને દુરુસ્ત કરવાનો સમય અત્યારે આવી ગયો છે તેવી રીતે વાતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. શહેરથી ગામ સુધી હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.